ધાનેરા તાલુકાના આસિયા ગામના એક વૃદ્ધનું મોટરસાયકલની ટક્કર લાગ્યા બાદ સારવાર દરમિયાન નિધન થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। મળતી માહિતી મુજબ ધાનેરા તાલુકાના આસિયા ગામના મૂળ રહેવાસી 60 વર્ષીય જોરાભાઈ દાનાભાઈ રબારી તારીખ 26 ઓક્ટોબરના રોજ ધાનેરાથી થરાદ તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા। તે જ સમયે એક મોટરસાયકલ ચાલકે આ વૃદ્ધને જોરદાર ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા। આ અકસ્માતમાં જોરાભાઈને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। તાત્કાલિક તેમને સારવાર માટે પહેલા ધાનેરા અને ત્યારબાદ ડીસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે ગંભીર ઈજાઓના કારણે આખરે આજે તેમનું નિધન થયું છે। વૃદ્ધના નિધન બાદ આજે આસિયા ગામના આગેવાનો અને પરિવારના સભ્યોએ એકઠા થઈ અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। વૃદ્ધના પુત્રએ મોટરસાયકલના નંબરના આધારે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે વૃદ્ધના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા પપ્પા બાલ કપાઈને આવતા હતા। સ્કૂટર બાઇકવાળા બસમાં હોસ્પિટલ લઈ લીધા, ગાડી પાડી ફેંકી દીધા। પૂરી સ્પીડમાં બાઇક હતું, એને કારણે બનાવ બન્યો। ક્યારે બન્યો તો બનાવ? ધાનેરા કઈ સમય પગનું ઓપરેશન કરાયું, ડીસામાં લઈને ગયા ઇસ્કોનમાં, એમાં માથાનું ઓપરેશન કરાયું, એ છતાં કોઈ ઇલાજ ન થયો। પીએમમાં ધાનેરા અચ્છા, કરી ફરિયાદ કરી તમે? ફરિયાદ કરી, એફઆઈઆર ફરિયાદ ઇસ્કોટવાળા વિરુદ્ધ। શું નામ હતું તમારા બાપાનું? કેટલી ઉંમર હતી? 60 વર્ષની। હા, શું નામ હતું તમારું? નામ કહી દો। સાગરભાઈ। હા, ઓકે।